નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ધોરણ 1 થી 5 ના પ્રાથમિક શાળાના શિક્ષક બનવા માટે ટેટ 1 ની પરીક્ષા આપવી પડતી હોય છે। તો આ ટેટ 1 ની પરીક્ષા આપવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે। તો આ પરીક્ષા વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે નોટિફિકેશન છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। એ મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1 એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી 1/2025 નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે। એટલે કે પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 ના શિક્ષક બનવા માટે જે ટેટ 1 ની પરીક્ષા પાસ કરવી પડતી હોય છે। તો આ જે ટેટ 1 ની પરીક્ષા હવે ટૂંક સમયમાં જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવશે, જેથી કરી જે વિદ્યાર્થી ટેટ 1 ની પરીક્ષા આપવા માંગે છે તો તેના પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। એ મિત્રો, જે જાહેરનામું છે તે 14/10/2025 ના રોજ બહાર પાડવામાં આવેલું છે અને વર્તમાન પત્રોમાં એટલે કે જે ન્યૂઝપેપરમાં આ અંગે જે જાહેરાત છે તે 15/10/2025 ના રોજ આપવામાં આવેલી છે। અહીં ઉમેદવારોએ અરજી છે તે ઓનલાઈન કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 29/10/2025 થી લઈ અને 12/11/2025 સુધીમાં ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકશે। ઉમેદવારોએ જે અરજી ફોર્મ છે તે જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojars.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 29/10/2025 થી લઈ 12/11/2025 સુધી ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકશે। તે સિવાય અહીં મિત્રો, પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તે પણ 29/10/2025 થી લઈ અને 14/11/2025 સુધી તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। અને જે ટેટ 1 ની પરીક્ષા છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અંદાજે મિત્રો 14 ડિસેમ્બર 2025 ના રોજ લેવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે આ જે ટેટ 1 ની પરીક્ષા છે તે કયા વિદ્યાર્થીઓ આપી શકશે, તેના માટેની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ। તો કે વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી HSC એટલે કે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ। સાથે સાથે વિદ્યાર્થીઓએ 2 વર્ષનો પીટીસી નો કોર્સ અથવા તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન નો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ, અથવા તો 4 વર્ષનો બેચલર એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી છે તે વિદ્યાર્થીઓએ મેળવેલું જોઈએ, અથવા તો સ્પેશિયલ એજ્યુકેશનમાં 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। ધોરણ 12 ની સાથે સાથે અહીં જે 3 જે તાલીમી લાયકાત છે તેમાંથી કોઈ પણ એક તાલીમી લાયકાત ધરાવતા વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા વિદ્યાર્થીઓએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો, જે સામાન્ય વર્ગના જે તમામ મહિલા અને પુરુષ ઉમેદવાર છે તો તે ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹350 ભરવાના રહેશે, પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે। તે સિવાય જે એસસી, એસટી, એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે, પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે। મિત્રો, અહીં તમે જે પરીક્ષા ફી છે તે એટીએમ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગના માધ્યમથી ભરી શકશો। પરીક્ષા ફી ભર્યા પછી તેની રિસિપ્ટ છે તે જનરેટ કરી તમારે પ્રિન્ટ કાઢી તમારી પાસે રાખવાની રહેશે। તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે કોઈ પણ સંજોગોમાં તમને પરત કરવામાં આવશે નહીં। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા પદ્ધતિ વિશે, તો ઉમેદવારની જે પરીક્ષા લેવામાં આવશે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 2 કલાક એટલે કે 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં બધા પ્રશ્નના જવાબ તમારે ફરજિયાત આપવાના રહેશે અને સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે। અને આ જે પરીક્ષા છે તેમાં મિત્રો માઇનસ પદ્ધતિ લાગુ પડતી નથી। વાત કરી લઈએ મિત્રો માધ્યમ વિશે, તો આ જે પરીક્ષા છે તે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ 3 માધ્યમમાં લેવામાં આવશે, પરંતુ ઉમેદવારો કોઈ પણ એક જ માધ્યમની પરીક્ષા છે તે આપી શકશે। ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય એ જ માધ્યમમાં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાનું રહેશે। અને ઉમેદવારોએ જે માધ્યમની પરીક્ષા આપવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તે જ માધ્યમનું પ્રશ્નપત્ર ઉમેદવારોને આપવામાં આવશે। તમને મિત્રો જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 5 વિષયમાંથી પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। અલગ અલગ 5 વિભાગ હશે કે જેમાં બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રને લગતા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। ત્યાર પછી મિત્રો ગુજરાતી ભાષા સંબંધિત 30 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। ગુજરાતી ભાષામાંથી 30 પ્રશ્ન પૂછાશે, તેમના પણ 30 માર્ક રહેશે। ત્યાર પછી જે અંગ્રેજી ભાષા છે તો તેમાંથી 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે। ત્યાર પછી જે ગણિત વિષય છે તો ગણિત સંબંધિત દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે।
અને મિત્રો અહીં જે પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના લગતા જે વર્તમાન પ્રવાહ એટલે કે જે કરંટ અફેરને લગતા જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। આવી રીતે 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, 150 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। એ મિત્રો જે ડિટેલમાં અભ્યાસક્રમને લગતો અલગથી આપણે એક વિડીયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1 નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।